ઓમ નમો નારાયણ, જય દશનામ। આજે આપણે એક દશનામ ગૌસ્વામી સમાજનું જે ગૌરવ કહેવામાં આવે છે એવા નિશાબેન ગૌસ્વામી અમારી સાથે જોડાઈ ગયા છે। અને નિશાબેનનું વતન સોતમલા ગામ છે, એ બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલું છે। અને આજે નિશાબેન સાથે વાત કરવાની છે। અને દશનામ ગૌસ્વામી સમાજની દીકરીઓ, ઘણી દીકરીઓ એવી છે કે પ્રગતિ પણ કરી રહી છે અને સારું એવું ધર્મનું જ્ઞાન પણ ધરાવે છે। આપણે હમણાં જ જોયું કે મેરઠની અંદર પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, એમાં પ્રિયંકા ગૌસ્વામી ઓલિમ્પિકની અંદર ફર્સ્ટ નંબર આવ્યા છે અને એમને પણ એક ઓલિમ્પિકની અંદર જગ્યા મળી છે। તો એવી અનેક દીકરીઓ છે। જે સૃષ્ટિ ગૌસ્વામી છે, 24 તારીખે બાલ દિવસ પર એક દિવસના મુખ્યમંત્રી બન્યા હતા। ઉત્તરાખંડના એક દિવસના મુખ્યમંત્રી પણ સૃષ્ટિ ગૌસ્વામી બન્યા હતા। એવી તો અનેક ગૌસ્વામી દશનામ સમાજની દીકરીઓ છે, એવી પ્રગતિ કરી છે। હમણાં જ આપણે એક રત્ના ગૌસ્વામીનું પણ ઇન્ટરવ્યૂ કર્યું। એ ડેપ્યુટી એન્જિનિયર હતા લીંબડી, અને એમના ઘરથી ડૉક્ટર સાહેબ હતા, વિષ્ણુગીરી સાહેબ। એવી અનેક દીકરીઓ સમાજની છે, પ્રગતિ કરી। હમણાં આપણે પૂર્વા ગૌસ્વામીની પણ વાત કરી। પૂર્વા ગૌસ્વામી પણ એક ક્રિકેટની અંદર ટ્રેનિંગ લઈ રહ્યા છે। અને બીજી એક રવિના ગૌસ્વામી છે, એ તીર નિશાનની અંદર પણ ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર આવ્યો છે। એવી અનેક દીકરીઓ સમાજની અંદર પ્રગતિ કરી રહી છે। તો આજે અમે નિશાબેન સાથે વાત કરવાના છે। અને નિશાબેનને એવું સારું એવું ધાર્મિક જ્ઞાન છે અને દશનામ વિશે પણ એમને જ્ઞાન છે કે દશનામ શું છે, દશનામના જે જ્ઞાન આપણે જરૂરી છે એ પણ તમામ જ્ઞાન ધરાવે છે નિશાબેન। અને નિશાબેનના દાદાએ એમને વારસામાં જ્ઞાન આપ્યું છે કે કઈ રીતના આપણા પૂર્વજો છે, એ તમામ જાણકારી નિશાબેનને છે। તો બાબુપુરી આપને પુત્રી હા, પુત્રી નિશાબેન છે। અને નિશાબેન એવું સારું એવું ધાર્મિક જ્ઞાન છે। તો આજે આપણે નિશાબેન સાથે વાત કરવાની છે। તો નિશાબેનને કેવું જ્ઞાન પોતે જોડે છે હાલ? હા, હાલ આ જે આપણું દશનામ સમાજનું જે જ્ઞાન છે ને, એ જ્ઞાન એમને આપેલું છે કે આપણું વસ્તુ શું છે, મઠ શું છે, મઢી શું છે, આપણો પંથ શું છે, બીજું ત્રીજું જે તે રીતની દશનામને જે લાગતી વળગતી આપણે ગૌસ્વામી સમાજને લાગે છે એવું એને એક જ્ઞાન આપેલું છે। હા, તો ચલો આપણે નિશાબેનની મુલાકાત કરશો। આપનું નામ? નિશા ઉતાવળ બોલ। નિશાબેન। તમારા પપ્પાનું નામ? ઉત્તમપુરી, બાબુપુરી, સંગપુરી, ગોમ, હુતામા, તાલુકો, ડીસા, જિલ્લો બનાસકાંઠા, પોસ્ટ વાળા, દેશ ભારત, રાજ્ય, ગુજરાત, વડાપ્રધાન, મોદી, રાજધાની, દિલ્હી, દુશ્મની દેશ, પાકિસ્તાન, રાષ્ટ્ર પક્ષી, મોર, રાષ્ટ્ર પ્રાણી, મઠ, માસુમગીરી, મઢી, મટીપરા, દેવી, કમલસા, દેવ, આદિદાર, ગુરુ, દત્તાત્રેય, ધર્મ, સનાતન, મંત્ર, શિવ, જાજમ, તંબુ, આકાશ, સુલા, તુલસી, ઘંટી, ખૂંટા, ગિના, ધંભ, શાખા, કોટવાળ, માતા, પિતા, ગોત્ર, લાસિતો, ક્ષેત્ર, કાશી, તિલક, વસ્ત્ર, ભગવા, માળા, રુદ્ર, નદી, ચંદ્રપા, 3.5 ફૂલ, ખપ્પર, ચોલ, રુદ્ર અને પપુતિ, આચાર્ય, પુત્ર, વેદ, અજુત, તીર્થ, તુંભદ્રા, કોણ પૂરી કે પૂરી, નિત્યાનંદ પૂરી કે પૂરી, આ બાજુ બોલ। મોબાઈલ નંબર 985724 દશનામ તિરુપુરની ભારતીય નિશાબેનની ખાલી ફક્ત 5 વર્ષની ઉંમર છે। 5 વર્ષની અંદર એવું સારું ધાર્મિક જ્ઞાન પણ ધરાવે છે। અને આ દીકરીને પ્લેટફોર્મ મળશે તો આગળ વક્તા પણ બનશે, શિવકથા પર બની શકે। તો બાપુ, દીકરીને થોડીક ટ્રેનિંગ વધારે અપાવો અને એને સારું પ્લેટફોર્મ મળી રહે એવું પૂરું કરો તો કદાચ એને નાની ઉંમરમાં શીખવાની પણ તમન્ના બહુ છે, તો કથાકાર પણ બની શકે, વક્તા। બરાબર છે। જેટલી બને એટલી મહેનત કરું છું હું, અને એનામાં જેટલું એનું આગળ કામકાજ જાય એવી રીતનું કરું છું। અને મોટું બનીને પોતે શું બનવા માગે છે, એમ કે અભ્યાસ આગળ કરીને હાલ ભણવા બેસે કે નથી? નહીં, ભણવા નથી બેઠતો। 5 વર્ષ હજી હવે થાય છે। હા, એટલે હાલ 5 વર્ષ થયા નથી, પણ 5 વર્ષ થશે એટલે ભણવા પણ બેસશે। તો સંસ્કૃતનું બહુ મહત્ત્વ છે। ઘણા આપણે શ્લોકો જોયા છે કે લગભગ આપણા શ્લોકો જે છે સંસ્કૃતમાં જ શ્લોકો છે, તો સંસ્કૃતની પાઠશાળા પણ હોવી જરૂરી છે। તો અમારી સાથે દશનામ ગૌસ્વામી સમાજ જોડાનો છે, તો એક આપણે સંસ્કૃતની પણ પાઠશાળા સમાજની અંદર હોવી પડે। હા, સંસ્કૃતની પાઠશાળા હોવી જોઈએ, અને સંસ્કૃતિનો અભ્યાસ આપણા ગૌસ્વામી સમાજના દીકરી હોય કે દીકરો હોય તેને કરવો જોઈએ એવી મારી અભિલાષા છે।
અને દીકરી આમ શું એના વિચારો છે, શું બનવા માગે છે, આપ શું તૈયારી કરાવશો? જેવી આપ તૈયારી કરાવશો, કેમ કે મા બાપ એક ગુરુ સમાન છે, એટલે આપણે સારું જ્ઞાન આપ્યું છે કે 5 વર્ષની દીકરી છે પણ એને ધાર્મિક જ્ઞાન છે, સમાજ શું છે એને કહેવાય. ઘણી દીકરીઓની ઉંમર મોટી હોય છે પણ એમને જ્ઞાન અધૂરું હોય છે કે આપણો દશનામ સમાજ શું છે, દશનામની શાખાઓ કેટલી છે, દશનામની મઠમઢી કેટલી છે, એ પણ ખ્યાલ નથી હોતો. તો 5 વર્ષની ઉંમરે એવું સારું જ્ઞાન ધરાયું છે. તો આજે આપનું સન્માન કરવાનું છે અમારી ગૌસ્વામી સમાચાર ટીમ તરફથી. તો આપને કેવું લાગે છે સન્માન કરવાનું છે આપનું? બહુ સરસ લાગે છે. બહુ સરસ લાગે છે. અભિનંદન. અભિનંદન. જય ગિરનારી. જય ગિરનારી. સારું, હવે આપણે નિશાબેનનું સ્વાગત કરવાનું છે. હા હા, ઊભી છે. ઉભી થઈ. વાંચો તમે. ગૌસ્વામી સમાચાર ન્યૂઝ ચેનલ તરફથી પણ આજે સ્વાગત કરવામાં આવ્યું છે સમાજની દીકરીનું. અને ખરેખર ગૌરવ કહેવાય કે આટલી નાની ઉંમરે 5 વર્ષની ઉંમર છે અને એવું ધાર્મિક જ્ઞાન છે, સમાજનું જ્ઞાન છે, એ સરસ. આજે આપણે ખૂબ ખૂબ અભિનંદન છે અને દેવોના દેવ મહાદેવને પણ પ્રાર્થના કરીએ છીએ કે સારી એવી પ્રગતિ કરે અને હાલ પણ એમને ટ્રેનિંગ ચાલુ રાખો, આગળ વધે, સમાજનું નામ રોશન કરે, પરિવારનું નામ રોશન કરે. હા, એવી ટ્રેનિંગ હું ચાલુ જ રાખું છું. હા. અને જે બળે એ આપણો ઇતિહાસને જાગૃત કરવા અને ધર્મને જાગૃત કરવા સારું કરીને મહેનત કરી રહ્યો છું. એ રીતે ચાલુ જ છે મહેનત. ખૂબ ખૂબ સરસ. અભિનંદન. નિશાબેને હાલ સુધી અભ્યાસ ચાલુ નથી કર્યો, ખાલી 5 જ વર્ષની ઉંમર છે, એટલે આવતી સાલે એમને અભ્યાસ ચાલુ કરવાનો છે અને હાલ એક પણ ચોપડી ભણેલા નથી અને સારું એવું ધાર્મિક જ્ઞાન છે. તો નિશાબેન ભણવા આવતી સાલ બેસશે કે અત્યારે? આ 10મો મહિનો આવે ત્યારે 5 વર્ષ પૂરા થાય છે. હા. આ 10મા મહિનામાં, એટલે 10મા મહિના પછી ભણવા બેસે. અને આપ દીકરીને શું બનાવવા માગો છો આગળ એને? આઈપીએસ અધિકારી બનાવવા માગું છું. હા. હા. અને બીજું આપણે સંસ્કૃતિ બાબતમાં એને પૂરેપૂરું જ્ઞાન આપવાનું. બાપુ, આપણા સંસ્કૃતની અંદર દશનામની અંદર જે ઘણા આપણા શ્લોકો છે અને દરેક શ્લોકો કથા હોય કે હવન હોય તો એની અંદર ધાર્મિક આપણા શ્લોકો જે છે એ સંસ્કૃતની અંદર શ્લોકો છે. તો સંસ્કૃતની પાઠશાળા પણ સમાજની અંદર હોવી પડે. મારું માનવું છે કે સમાજની અંદર આપણી પાઠશાળા પણ હોવી પડે. જેમ કે અંબાજી ક્ષેત્ર છે, સોમનાથ છે, એવી જગ્યાએ આપણી પાઠશાળા હોય તો આપણા બાળકો એમનું જ્ઞાન પણ લઈ શકે. તો આપ શું કહેવા માગો છો? આપણે પછી કે ગમે ત્યાં આપણી આ સંસ્કૃતિની સંસ્થા છે એ બનવી જોઈએ અને અહીંયા આપણે આ બાબતમાં જ્ઞાન મળવું જોઈએ, એવી રીતનું છે. અને આપણો જે ઈષ્ટદેવ શિવ છે એ શિવ બાબતમાંથી અને મેં પ્રથમથી હવે જ્ઞાન આપવાનું ચાલુ કર્યું છે કે જે આપણા 12 જ્યોતિષલિંગ છે એ જ્યોતિષલિંગથી એનું ચાલુ કરવાનું મેં કરાવ્યું છે કે 12 જ્યોતિષલિંગ પહેલાં આવડી જાય તો પછી આપણે આગળ પગલું ભરવરાય એમ. તો જ્યોતિષલિંગ ફાવે છે તો પૂછો ને. જ્યોતિષલિંગ Ahora son las marcas yo marca cuando la શંકર કે બોગરામે નાખતા કરે ડિસ્ટરન્ટ કોંતે ચટે માર્ગ તિશ્મે તિશ્વાલ શિવ તોડવની કડી બોલો. જરાટા વિકરગલા પ્રભાપા હસ્તલ કરana મલામિતમ ભજનનું માર્ગ તક લાટ પટપા કેશર તે શેખરે દાત પતસ્તા મામા. જય ગિરનારી. જય ગિરનારી. જય દશનામ. જય દશનામ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. અને સારું એવું ધાર્મિક જ્ઞાન પણ આપણે સાંભળ્યું. જે તમામ શ્રોતા મિત્રોને અમે પણ સંભળાવી રહ્યા છો, અમારા તમામ મિત્રો પણ જોડાઈ ગયા છે દશનામ ગૌસ્વામી સમાજ. તો નિશાબેન, આપ મોટા થઈને શું બનવા માગો છો? કલેક્ટર બનશો કે તલાટી સાહેબ બનવું છે કે એન્જિનિયર બનશો કે ધાર્મિક ગ્રંથથી આપણે જોડાવા માગો છો? શું બનવા માગો છો? નોકરી શેની લેશો આપ? કલેક્ટર બનવાનું છે. અને સારું એવું આપણે ધાર્મિક જ્ઞાન અમે સાંભળ્યું, ખૂબ ખૂબ સરસ. અને દેવોના દેવ મહાદેવને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે આપ ઉત્તર પ્રગતિ કરો. ખૂબ ખૂબ અભિનંદન. અને દશનામની અનેક દીકરીઓને સારું એવું જ્ઞાન છે, ધાર્મિક જ્ઞાન છે. કોઈ ખેલકૂદની અંદર પણ એવલ નંબર લાવી છે, પહેલા નંબર લાવે છે. અને ઓલિમ્પિકની અંદર પણ પહેલા નંબર ઘણી દશનામની દીકરીઓ લાવે છે. અને સારું એવું જ્ઞાન છે. ઘણી બહેનો નોકરી પણ કરી અને સમાજનું નામ રોશન કરે છે, પરિવારનું નામ રોશન કરે છે. અને ક્યાંક ને ક્યાંક સમાજનું પણ નામ રોશન થતું હોય છે. તો આવી દીકરીઓને અમારા ખૂબ ખૂબ અભિનંદન છે. અને અમે તો દેવોના દેવ મહાદેવને પણ પ્રાર્થના કરીએ છીએ કે ઉત્તર પ્રગતિ કરે. ખૂબ ખૂબ અભિનંદન નિશાબેન આપને, અને આપ ખૂબ સફળતા મળે આપને જીવનની અંદર. ઓમ નમો નારાયણ. હા.